એશિયાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક સાહસિક રમત સ્પર્ધાઓ પૈકી એક એવી મલાબાર રિવર ઇન્ટરનેશનલ કાઇકિંગ કોમ્પિટિશન 2026માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 તરીકે ફરજ બજાવતા નચિકેત ગુપ્તાએ કેરળ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું અને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો. આ ભવ્ય વિજય સાથે તેઓએ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાઇકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર સમગ્ર ગુજરાતના પ્રથમ કાઇકર બનવાનું બહુમાન પણ મેળવ્યું છે. જ્યાં કેરળના કોઝિકોડ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખતરનાક રેપિડ્સ ઉપર યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત 10થી વધુ દેશોના શ્રેષ્ઠ કાર્યકરોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની બોટર ક્રોસ અને ડાઉન રિવર રેસ જેવી કઠિન ઇવેન્ટમાં નચિકેત ગુપ્તાએ પોતાની અસાધારણ ઝડપ, શ્રેષ્ઠ સંતુલન, તકનીકી કૌશલ્ય અને જોખમ વચ્ચે ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાથી વિશ્વભરમાં સ્પર્ધકોને પાછળ છોડી આ ઝળહળતી સફળતા મેળવી. નચિકેતા ગુપ્તાએ આ સિદ્ધિ માત્ર એક મેડિકલ પૂરતી સીમિત ન રહેતા ગુજરાતના સાહસિક રમતગમતના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરે છે અને રાજ્યમાં વ્હાઇટ વોટર કાઇકિંગ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ સૂચવે છે.